Hello student, today we start next lecture of unit 1 starting with the theorem. Let X be a metric space and A be a subset of X, then A dash is a closed set. હવે A dash એટલે શું તો કે derived set. derived set એટલે શું તો કે જે સેટ આપ્યો એ સેટના બધા જ લિમિટ પોઈન્ટના સેટને derived set કહેવાય. રેડી? હવે ઈ મારે શું દર્શાવવું તો કે એને મારે ક્લોઝ દર્શાવવો છે. જોઈએ આપણે પ્રૂફ. ટુ પ્રૂવ આપણે શું પ્રૂવ કરવું હોય તો કે A dash is a closed, મારે derived set ને ક્લોઝ સેટ દર્શાવવો છે. રેડી? એના માટે શું કરવું પડશે તો કે it is a sufficient to prove કે it contains all of its limit points. મીન્સ કે મારે A dash ને ક્લોઝ સેટ દર્શાવવો તો એટલું પૂરતું છે કે આપણે સાબિત કરી દઈએ કે A dash પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવે. જો એવું થતું હોય તો A dash શું થઈ જાય? ક્લોઝ થઈ જાય. રેડી? જોઈએ આપણે તો એના માટે તો કે લેટ X be a limit point of A dash. કોક મેં આર્બિટરી પોઈન્ટ X લીધો કે શું હોય તો કે લિમિટ પોઈન્ટ ઓફ A dash છે. તમારે આને સાબિત કરવા માટે શું કરવું પડશે તો કે then we will prove that કે X belongs to A dash. હું આવું સાબિત કરી દઉં કે X શેમાં A dash ની અંદર આવેલો છે. આવું આપણે સાબિત કરી દઈએ તો આપણે શું થઈ જાય તો કે A dash કેવો થઈ જાય? ક્લોઝ થઈ જાય. કેમ કે X તો કોક આર્બિટરી પોઈન્ટ લીધો. રેડી? એનો લિમિટ પોઈન્ટ છે A dash નો. એવા કોઈ પણ પોઈન્ટ લઈ એનો લિમિટ પોઈન્ટ હોય મીન્સ કે એની અંદર આવતા હોય તો એ સેટ શું પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવે એવું હોય તો એ સેટ કેવો થઈ જાય? ક્લોઝ સેટ થઈ જાય. રેડી? એ જોઈએ આપણે પ્રૂવ કરી કે X A dash ની અંદર આવે એવું આપણે જોઈએ. આપણે શું લીધું છે કે X is a limit point of A dash એવું લીધું છે. હવે આવું હોય કે X A dash નો લિમિટ પોઈન્ટ છે મીન્સ કે કન્ડિશન શું આવે લિમિટ પોઈન્ટ ની તો કે X સેન્ટર એટલે R રેડિયસ વાળું કોઈ પણ R હોય એનું ઓપન સ્ક્વેર દોરો એનું ઇન્ટરસેક્શન A dash સાથે કરો અને એના ઇન્ટરસેક્શન માંથી X બાદ કરી દો તો એ શું હોય છે? does not equal to 5 આવે. રેડી? where every R is greater than 0 મીન્સ કે આ કન્ડિશન રહી એ સાબિત થાય જ કેમ કે X શું હે તો કે X is a limit point of A dash આપણે કીધું હે. રેડી? મીન્સ કે X સેન્ટર વાળું ઓપન સ્ક્વેર દોરો એનું ઇન્ટરસેક્શન A dash સાથે કરો એના ઇન્ટરસેક્શનમાં તમે X બાદ કરી દો તો એ શું હોય છે? does not equal to 5 જ રહેતું હશે. રેડી? કારણ આપણે એવું કહીએ કે આની અંદર કંઈક કોમન આવેલું છે મીન્સ કે કંઈક આવેલું હશે. રેડી? તો આપણે જોઈએ તો કે લેટ હું શું લઉં કે y રહ્યું એની અંદર આવેલો છે તો કે y belongs to SRX intersection A dash minus X. રેડી? હવે y રહ્યું એ X તો છે નહીં કેમ કે આમાં શું કીધું તો કે આના ઇન્ટરસેક્શન માંથી શું કીધું તો કે X બાદ કરી દીધું. રેડી? અને y રહ્યું એના ઇન્ટરસેક્શન ની અંદર છે મીન્સ કે y રહ્યું X બરાબર તો હશે નહીં. y is does not equal to X મીન્સ કે આવું આપણે લખ્યું મીન્સ કે આના બધા લખીએ કે ઇમ્પ્લાઇઝ y કેની અંદર આવેલો તો કે આના ઇન્ટરસેક્શન ની અંદર y આવેલો છે. કેના તો કે SRX ઇન્ટરસેક્શન A dash ની અંદર y આવેલો છે. હવે એના ઇન્ટરસેક્શન ની અંદર આવેલો મીન્સ કે y રહ્યું SRX ઓપન સ્ફિયર ની અંદર પણ આવેલો છે અને y રહ્યું A dash ની અંદર પણ આવેલો છે. અને y શું લીધો છે આપણે તો કે y does not equal to X કેમ કે જે આ ઓપન સ્ફિયર અને A dash નું ઇન્ટરસેક્શન કર્યું તો એમાંથી X બાદ કરી દો તો પણ કંઈક કોમન રહેતું હતું અહીંયા. રેડી? મીન્સ કે does not equal to 5 છે. આપણે શું કીધું પછી તો કે y રહ્યું એના ઇન્ટરસેક્શન ની અંદર આવેલો છે અને y શું is does not equal to X છે. રેડી? કેમ કે આ X બાદ કરી દો તો is does not equal to 5 છે. 5 થાય મીન્સ કે એના ઇન્ટરસેક્શન ની અંદર કંઈક તો કોમન હશે. મેં શું લીધું તો કે y એની અંદર આવેલું છે અને y શું is does not equal to X આપણે કહી દીધું. રેડી? મીન્સ કે y આ બંને ની અંદર આવેલો છે કેમ કે એના ઇન્ટરસેક્શન ની અંદર એટલે છે તો કે y belongs to SRX અને y belongs to A dash. નેક્સ્ટ હવે y રહ્યું SRX ઓપન સ્ફિયર ની અંદર આવેલું છે. રેડી? મીન્સ કે બટ SRX is an open sphere અને we know that કે કોઈ પણ મેટ્રિક સ્પેસ ની અંદર ઓપન સ્ફિયર આવેલું શું હોય તો કે એ ઓપન જ હોય. રેડી? એ ઓપન જ હોય મીન્સ કે there exists કોઈ R1 નું રેડિયસ લઉં R1 રેડિયસ is R1 is greater than 0 such that તો કે R1 રેડિયસ વાળું અને y સેન્ટર વાળું ઓપન સ્ફિયર દોરો y અહીંથી જો ઓપન સ્ફિયર ની અંદર લીધો છે. રેડી? આ ઓપન સ્ફિયર ની અંદર આપણે y લીધો એ y સેન્ટર એટલે અને R1 રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો તો એ ઓપન સ્ફિયર SRX ની અંદર જ આવેલું હશે કેમ કે SRX શું હોય તો કે ઓપન સ્ફિયર છે અને મેટ્રિક સ્પેસ ની અંદર ઓપન સ્ફિયર શું થતું હશે તો કે ઇટ ઇઝ એન ઓપન સેટ. રેડી? મીન્સ કે આ આખું ઓપન સ્ફિયર રહ્યું એ કેના તો કે આ SRX ઓપન સ્ફિયર ની અંદર આવેલું હશે. આના ઉપરથી આપણે આટલું લખ્યું કે y જો આ ઓપન સ્ફિયર ની અંદર હોય તો એના ઉપરથી આપણે આટલું લખ્યું. નેક્સ્ટ હવે y બીજું શેમાં આપેલો હોય છે તો કે y રહ્યું A dash ની અંદર પણ આવેલો હોય. હવે y A dash ની અંદર આવેલું A dash એટલે શું તો કે લિમિટ પોઈન્ટ નો સેટ કેના A સેટ A ના લિમિટ પોઈન્ટ નો સેટ હશે A dash એટલે તો કે y રહ્યું શું થતું હશે તો કે સેટ A નો લિમિટ પોઈન્ટ થતો હશે મીન્સ કે એના ઉપર આવું લખ્યું તો કે now y belongs to A dash. y A dash ની અંદર છે મીન્સ કે y શું છે તો કે લિમિટ પોઈન્ટ ઓફ સેટ A હશે મીન્સ કે y સેન્ટર એટલે R1 રેડિયસ મીન્સ કોઈ પણ રેડિયસ વાળું ઓપન સ્ફિયર દોરો એનું ઇન્ટરસેક્શન A સાથે કરો એમાંથી y બાદ કરી દો પણ એ શું હશે it does not equal to 5 થતું હશે કેમ કે y રહ્યું એના લિમિટ પોઈન્ટ ના સેટ ની અંદર છે મીન્સ કે y રહ્યું સેટ એના શું થાય લિમિટ પોઈન્ટ થતો હોય તો આ કન્ડિશન તમે લખી શકો. નેક્સ્ટ તો મીન્સ કે એનું ઇન્ટરસેક્શન is does not equal to 5 મીન્સ કે એના ઇન્ટરસેક્શન ની અંદર કંઈક આવેલું હશે તો કે શું લીધું તો કે લેટ Z belongs to SR1Y intersection A minus Y મીન્સ કે Z એના ઇન્ટરસેક્શન ની અંદર આવેલો છે અને Z is does not equal to Y છે. રેડી? તો કે Z belongs to અને ઇન્ટરસેક્શન ની અંદર છે મીન્સ કે Z
SR1Y ઓપન સ્ફિયર ની અંદર આવેલો હશે અને ZGU એની અંદર પણ આવેલો હશે. હવે ZGU આ ઓપન સ્ફિયર ની અંદર આવેલું હોય ને આ ઓપન સ્ફિયર તો કેની અંદર આવેલું તો કે SRX ઓપન સ્ફિયર ની અંદર આવેલો મીન્સ કે Z ઓલરેડી આની અંદર પણ આવેલો હશે. રેડી. નેક્સ્ટ Z ની અંદર બીજો તો કે આના કન્ડિશન પ્રમાણે Z એની અંદર પણ આવેલો છે અને આપણે શું કીધું Z is does not equal to y અને y is does not equal to x અને અહીંયા Z મેં કેવો લીધો y બરાબર પણ નથી અને x બરાબર પણ નથી એવો આપણે Z લીધો છે. રેડી. મીન્સ કે Z આની અંદર આવેલો છે. અને ઓપન સ્ફિયર અને ઇન્ટરસેક્શન એ સાથે કરો અને ઇન્ટરસેક્શન ની અંદર Z છે મીન્સ કે ZGU SRX ની અંદર પણ હશે અને ZGU એની અંદર પણ હશે. આપણે Z કેવો લીધો કે y બરાબર પણ નથી અને ZGU x બરાબર પણ નથી મીન્સ કે હવે ZGU SRX ની અંદર પણ છે અને ZGU એની અંદર પણ છે મીન્સ કે એના ઇન્ટરસેક્શન કરો કે x સેન્ટર એટેચ r રેડિયસ ઓર ઓપન સ્ફિયર એનું ઇન્ટરસેક્શન એ સાથે કરો અને એમાંથી x બાદ કરી દો તો પણ એની અંદર શું તો કે Z તો આવેલો જ છે એના ઇન્ટરસેક્શનમાં કેમ કે ZGU SRX ની અંદર પણ છે અને ZGU એની અંદર પણ છે મીન્સ કે ZGU આની અંદર આવેલું છે તો કે Z belongs to SRX ઇન્ટરસેક્શન a - x ની અંદર Z આવેલો હોય મીન્સ કે આનું ઇન્ટરસેક્શન એમાંથી x બાદ કરી દો મીન્સ કે x સેન્ટર એટેચ r રેડિયસ ઓર ઓપન સ્ફિયર એનું ઇન્ટરસેક્શન એ સાથે કરો અને એમાંથી x બાદ કરી દો તો શું થતું હશે તો કે it does not equal to 5 થતું હશે. કેમ તો કે એની અંદર Z આવેલો છે. જો આવું થતું હોય મીન્સ આને બદ તમે શું કહી શકો તો કે x is the limit point of a x શું થાય તો કે સેટ એનો લિમિટ પોઈન્ટ થાય. સેટ એનો લિમિટ પોઈન્ટ થતો મીન્સ કે x આવે છે એમાં તો કે a ડેશ ની અંદર x આવે. હવે x a ડેશ ની અંદર આવે છે ને આપણે શું કીધું પહેલા તો કે x શું છે ઇટ ઇઝ અ લિમિટ પોઈન્ટ ઓફ a ડેશ છે ને આપણે સાબિત શું કરવું હતું તો x ને આપણે a ડેશ ની અંદર લેવાનો હતો આવી ગયો. x તો કોક આર્બિટરી પોઈન્ટ હતો મીન્સ કે a ડેશ ના જે લિમિટ પોઈન્ટ હશે એ બધા જ લિમિટ પોઈન્ટ કેની અંદર તો કે a ડેશ ની અંદર જ આવેલા હશે મીન્સ કે a ડેશ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો હશે. જો આવું થતું હોય તો એ તો શું થાય જે સેટ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો એ સેટ કેવો હોય તો કે ડિસ્ક્લોઝ હોય મીન્સ કે અહીંયા શું લીધું તો આપણે x જે લિમિટ પોઈન્ટ લીધો તો a ડેશ નો અને x ને શેમાં દર્શાવી દીધો તો કે a ડેશ ની અંદર જ આવે એવું દર્શાવી દીધું. x તો આર્બિટરી પોઈન્ટ હતો મીન્સ કે કોઈ પણ પોઈન્ટ તમે a ડેશ નો લિમિટ પોઈન્ટ તરીકે લ્યો તો એની અંદર જ આવેલો હશે મીન્સ કે જે સેટ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવતો એ સેટ તો ક્લોઝ થાય તો a ડેશ રહ્યો એ પોતે પોતાના બધા જ લિમિટ પોઈન્ટ ધરાવે મીન્સ કે હેન્સ a ડેશ ઇઝ એ ક્લોઝ. હાઉસ ટુ ડેફિનેશન કેન્ટર્સ સેટ અથવા તો આને કેન્ટર્સ ટર્નરી સેટ પણ કહે છે. હવે ટર્નરી એટલે શું તો કે ટર્નરી જેમ આપણે બાઇનરી આવે બાઇનરી એટલે શું તો કે બાઇનરી રિપ્રેઝન્ટેશન જેવી ઓનલી 2 ડિજિટ ની અંદર થતું હોય તેમ ટર્નરી રિપ્રેઝન્ટેશન જેવી 3 ડિજિટ ની અંદર થાય. ક્યાં તો કે 0 1 અને 2 બાઇનરી 0 અને 1 ડિજિટ માં રિપ્રેઝન્ટેશન થતું હોય ત્યારે ટર્નરી રિપ્રેઝન્ટેશન શેમાં થતું હોય તો કે 3 ડિજિટ ની અંદર થતું હોય. ક્યાં 0 1 અને 2 એનો આપણે શું ઉપયોગ થાય આપણે આગળ જોશું. રેડી. શું ડેફિનેશન છે તો કે કેન્ટર સેટ ની ડેફિનેશન આપણે દેવાની છે. હવે કેન્ટર સેટ રહ્યો ઈ સેટ રહ્યો ઈ ક્લોઝ ઇન્ટરવલ 0 1 નો એક સબસેટ જ હોય છે. રેડી. કેન્ટર સેટ શું હોય તો કે ઈ ક્લોઝ ઇન્ટરવલ 0 1 નો એક સબસેટ જ હશે. ઈ આપણને કેવી રીતે મળે કેન્ટર સેટ ઈ આપણે જોઈએ. તો સૌપ્રથમ હું એક શું લીધું કે આપણે 0 1 નો એક સબસેટ જ હશે ક્લોઝ ઇન્ટરવલ 0 1 નો તો હું 0 1 ક્લોઝ ઇન્ટરવલ લઉં કે e1 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 1 એને આપણે તો કે રિયલ લાઈન ઉપર દર્શાવો તો આવું હશે તો કે ઇન્ટરવલ 0 1 તમને આવું આપેલો છે. હવે તો કે આ ઇન્ટરવલના 3 સરખા આપણે ભાગ પાડીએ તો 3 સરખા ભાગ પાડો તો 0 1/3 2/3 અને 3/3 એટલે 1 આવી જશે. રેડી. મીન્સ કે આ શું થયા તો કે 3 આના ભાગ પડી ગયા. હવે e1 બરાબર કેવો સેટ લીધો તો ક્લોઝ ઇન્ટરવલ 0 1 છે. નેક્સ્ટ તો કે આના 3 ભાગ પાડ્યા પછી શું કરવાનું તો કે આ 1/3 થી 2/3 લગીનો જે ભાગ છે ઇન્ટરવલ ઈ ઓપન ઇન્ટરવલ ને હું રિમૂવ કરી નાખું તો વધશે શું તો કે એને આપણે રિમૂવ કરીએ અહીંથી કે 1/3 થી 2/3 લગીનો જે ઓપન ઇન્ટરવલ મીન્સ કે આ ભાગ રહ્યો એને રિમૂવ કરી તો કેટલું વધતું હશે તો કે ઇન્ટરવલ 0 to 1/3 અને 2/3 થી 1 આટલો ઇન્ટરવલ તમને વધતો હશે. એને આપણે સેટ e2 દઈ દઈએ તો કે e2 ની અંદર કેવો સેટ આવે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 to 1/3 યુનિયન ક્લોઝ ઇન્ટરવલ 2/3 to 1. આ શું થઈ ગયો તો કે e2 સેટ થઈ ગયો. નેક્સ્ટ શું કરવાનું વળી તો કે નેક્સ્ટ જે આ 0 થી 1/3 લગીનો ઇન્ટરવલ છે એના 3 સરખા ભાગ પાડી એના 3 સરખા કેવી રીતે ભાગ પડશે તો કે 0/9 1/9 2/9 અને 3/9 એટલે શું આવી જશે તો કે 1/3 આવી ગઈ. રેડી. મીન્સ કે આના 3 સરખા ભાગ પડી ગયા. સેમ ટુ સેમ જે 2/3 થી 1 લગીનો જે ઇન્ટરવલ આપ્યો એના પણ સરખા 3 ભાગ પાડી તો કે અહીંયા 2/3 મીન્સ કે કેટલું હોય છે તો કે 6/9 7/9 અને 8/9 અને 9/9 એટલે શું આવી જાય તો કે 1 આવી જાય. રેડી. મીન્સ કે આના 3 સરખા ભાગ પડી ગયા. મીન્સ કે e3 સેટ બરાબર કેવો સેટ આવતો હોય છે તો કે e3 સેટ બરાબર મારે બનાવવો હોય તો એ કેવો હશે તો કે જો 1/9 થી 2/9 લગીનું જે ઇન્ટરવલ હોય છે વચ્ચે ઓપન ઇન્ટરવલ એ રિમૂવ કરી નાખવાનો અને આ બંનેનો યુનિયન સેમ ટુ સેમ 7/9 થી 8/9 વચ્ચેનું જે ઇન્ટરવલ છે ઓપન ઇન્ટરવલ ને રિમૂવ કરી નાખો. મીન્સ કે વધતું કેવું છે તો કે e3 ઇઝ ઇક્વલ ટુ ક્લોઝ ઇન્ટરવલ 0 to 1/9 યુનિયન ક્લોઝ ઇન્ટરવલ 2/9 to 1/3 યુનિયન ક્લોઝ ઇન્ટરવલ
2/3 to 7/9 યુનિયન ક્લોઝ ઇન્ટરવલ 8/9 to 1 મીન્સ કે આટલો ભાગ વધતો હશે 0 થી 1/9 ક્લોઝ ઇન્ટરવલ 2/9 to 1/3 ક્લોઝ ઇન્ટરવલ આ મીન્સ કે આટલો ઇન્ટરવલ તમારો વધતો હશે કેમ કે આ વચ્ચેનો જે ઓપન ઇન્ટરવલ ઈ તો આપણે શું કરી નાખ્યો રિમૂવ કરી નાખ્યો રેડી છેલ્લે શું વધતું છે અહીંયા હજી તો 2/3 to 7/9 અને 8/9 to 1 આટલું વધતું હશે આમ આ પ્રોસેસ ઇન્ફાઇનાઇટ લગી આપણે ચાલતી રાખશે રેડી તો લાસ્ટમાં મારે કેન્ટર સેટ કઈ રીતે મળતો હશે તો કે ઈ ને હું શું લઉં તો કે કેન્ટર સેટ તરીકે લઉં તો કે e ઇઝ ઇક્વલ ટુ ઇન્ટરસેક્શન n ઇઝ ઇક્વલ ટુ 1 to ઇન્ફાઇનાઇટ en મીન્સ કે જે બધા ક્લોઝ સેટ આપણે ફાઇન્ડ કર્યા કે e1 e2 આપણે જે e1 e2 e3 આ બધા ક્લોઝ સેટ જે ફાઇન્ડ કર્યા એવા ઇન્ફાઇનાઇટ લગી તમને મળતા હશે ઈ બધા જ ક્લોઝ સેટનો ઇન્ટરસેક્શન કરો રેડી તો ઈ જે તમને મળશે એના બરાબર મેં શું નામ આપી દીધું તો કે ઈ નામ આપ્યું એને શું કહેવાય ઇઝ કોલ્ડ ધ કેન્ટર સેટ અને કેન્ટર સેટ ઇઝ એ ક્લોઝ સેટ કેમ કે આ બધા ક્લોઝ સેટ છે રેડી તો ઈ તો આર્બિટરી ઇન્ટરસેક્શન ઓફ ક્લોઝ સેટ ઇઝ એ ક્લોઝ જ થવાનો રેડી મીન્સ કે ઈ પણ શું મળતો હશે ક્લોઝ જ મળશે ઈ શું કીધું આપણે તો કે ઇટ ઇઝ એન કેન્ટર સેટ રેડી હવે ટર્નરી જે આપણે વાત કરી હતી કે ટર્નરી રિપ્રેઝન્ટેશન જે કેટલા તો કે 3 ડિજિટ ની અંદર થતું હોય રેડી કે 0 1 અને 2 કેન્ટર સેટ ઇઝ ધ કલેક્શન ઓફ ધોઝ રિયલ નંબર્સ in the interval close interval 0 1 whose ternary expansion is free from 1 ternary expansion means કે કેની અંદર તો કે 0 1 અને 2 ની અંદર તમારે એક્સપાન્શન આવતું પણ તમારે કેન્ટર સેટ ની અંદર કેવા એલિમેન્ટ રિયલ નંબર કેવા આવેલા હશે કે જેનું ટર્નરી એક્સપાન્શન ફ્રી ફ્રોમ 1 હશે મીન્સ કે એના એક્સપાન્શન ની અંદર 1 આવતું હોય ને ઓન્લી 0 અને 2 ના કોમ્બિનેશન થી જે રિયલ નંબર બનતા હશે એવા બધા જ રિયલ નંબર રહ્યા ઈ શેમાં તો કે કેન્ટર સેટ ની અંદર આવેલા હશે મીન્સ કે જેના ટર્નરી એક્સપાન્શન કેવા હશે તો કે ફ્રી ફ્રોમ 1 હશે રેડી અને ઈ પાસે ક્યાંથી તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 અને 1 ની અંદરના જે રિયલ નંબર આવેલા છે ઈ બધા જ રિયલ નંબરના ટર્નરી એક્સપાન્શન જે ફ્રી ફ્રોમ 1 હશે ઈ બધા જ રિયલ નંબર રહ્યા ની અંદર તો કે કેન્ટર સેટ ની અંદર આવેલા હશે જોઈએ એક્ઝામ્પલ તરીકે હું લઉં તો કે 1/4 1/4 નું ternary expansion કેવું હોય તો કે 0.020202 એન્સોન આવું આવેલું જોવે આ જોવો છે તો કે જે રિયલ નંબર તમારો 1/4 રહ્યો એનું કોમ્બિનેશન જો 0 અને 2 થી જ બનેલું છે આખું રેડી મીન્સ કે ટર્નરી એક્સપાન્શન કેવું હોય તો કે 0.02020 મીન્સ કે 0 અને 2 ના કોમ્બિનેશન થી બનેલું મીન્સ કે 1/4 રહ્યું કેન્ટર સેટ ની અંદર આવેલો છે સેમ ટુ સેમ 3/4 માટે જોઈએ તો કે 3/4 નું ટર્નરી એક્સપાન્શન કેવું હોય તો કે 0.202020 મીન્સ કે 0 અને 2 ના કોમ્બિનેશન થી બનેલું છે અને 3/4 પણ શું તો કે કેન્ટર સેટ ની અંદર આવેલો છે મીન્સ કે ખબર પડી ગઈ કે કેવા રિયલ નંબર ઈ કેન્ટર સેટ ની અંદર આવેલા છે તો કે ક્લોઝ ઇન્ટરવલ 0 અને 1 ની વચ્ચેના હશે રેડી પ્લસ માં કે જેના ટર્નરી એક્સપાન્શન ફ્રી ફ્રોમ 1 હશે એવા જ તમારા રિયલ નંબર રહ્યા ઈ કેન્ટર સેટ ની અંદર આવેલા હશે અહીં 1/4 અને 3/4 મેં તમને દર્શાવ્યા એ બંને કેવા છે તો કે કેન્ટર સેટ ની અંદર આવેલા છે રેડી